આખરે આરસી પટેલને સમય મળ્યો। જી હા, સાહેબ પહોંચ્યા આજે એમના મત વિસ્તારની અંદર આવતા ડાભેલ ગામ ખાતે। કિસ્સો છે સ્વર્ગસ્થ દીપક કાળુભાઈ હળપતિની જે નિર્મમ હત્યા થઈ, કારણ કે એણે કથિત ગૌ હત્યા કરવા માટેની ના પાડી અને જેથી કરી ડાભેલ ગામના માથાભારે લઘુમતી સમાજના લોકો દ્વારા એની નિર્મમ હત્યા કરવામાં આવી। 4 દિવસની સારવાર બાદ મૃત્યુ પામ્યા પછીથી બધી કલમો ઉમેરાઈ અને નેતાઓનો રાફડો જામ્યો। સાંસદ ધવલ પટેલ આવી પહોંચ્યા, કોંગ્રેસના નેતાઓ, આપના નેતાઓ અને અંતે, જી હા અંતે આજે પહોંચ્યા આરસી પટેલ કે જેનો મત વિસ્તાર છે, અને એ પહોંચતાની સાથે પીઆઈ પણ પહોંચી ગયા। ગઈકાલ સુધી જે લોકો અરજી નહોતા લખતા હતા એ પોલીસ આજે સ્વર્ગસ્થ દીપક હળપતિના ઘરે આંટાફેરા કરે છે। એટલું જ નહીં, આરસી પટેલે પરિવારની સાથે વાતો કરી, સાંત્વના આપી અને એમની ગાડીમાંથી રાશન કાઢી અને પીડિત પરિવારને આપ્યું કે જેથી કરી એમને ખાવા પીવા માટે કોઈ તકલીફ ન પડે। સાથે જ ગૌરક્ષક અને ભાજપના નેતાઓ પણ ત્યાં પહોંચ્યા હતા।